નમસ્કાર મિત્રો, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. આપણી ગુજરાત વેધરભાઈ કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા રાઉન્ડમાં તારીખ 24થી કે તારીખ 29 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યના વિસ્તારોમાં અને ટન બાય ટન વિસ્તારોમાં મધ્યમ ભારેથી અતિ તીવ્ર વરસાદ નોંધાયેલ અને ઘણા વિસ્તારોમાં મેઘરાજાનું રીતસર મેઘ તાંડવ જોવા મળેલ અને જેને કારણે ખેતીના પાકોમાં નુકસાની પણ ઘણી બધી છે, જેની કલ્પના કરવી પણ અઘરી છે. હવે હાલ મુખ્ય સિસ્ટમની વાત કરીએ તો જે તારીખ 30માં પાકિસ્તાન અને કચ્છ લાગુ ઉત્તર પૂર્વ અરબ સાગરમાં વાવાઝોડું બનેલ હતું, જે મુખ્ય પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધેલ અને હાલ તે ઉત્તર પશ્ચિમ અને લાગુ ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સક્રિય છે, જે ઓમાનના દરિયાકાંઠાથી નજીકમાં જોવા મળે છે એ વિસ્તાર. અને આવતા દિવસોમાં ત્યાં ઉત્તરોત્તર નબળું પડતું જશે. અને આ ઉપરાંત તારીખ 29માં ઉત્તર મધ્ય બંગાળની ખાડીમાં એક લો પ્રેશર થયેલું હતું, જે ઉત્તરોત્તર મજબૂત બની અને ડિપ્રેશન સ્વરૂપે જોવા મળેલ, એટલે કેમ કે ત્યાં સુધી તે મજબૂત થયું અને ઉત્તર આંધ્ર અને દક્ષિણ ઓરિસ્સાના દરિયાકાંઠાને પાર કરી અને તેના જમીની ભાગોમાં આવી ગયેલ અને જે હવે ઉત્તરોત્તર નબળું પડશે અને લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતા છે. અને ચોમાસું ધરી નોર્મલ આસપાસ જ જોવા મળે છે. અને આપણે ગત આગાહીમાં આગોતરું એંધાણ આપેલું હતું એ મુજબ જ બંગાળની ખાડીમાં એ સિસ્ટમ બની ગઈ, હાલ જે ડિપ્રેશન સ્વરૂપે છે અને તે મુજબ સિસ્ટમ આમ બની ગઈ, ધારણ કરતાં એક દિવસ વહેલી અને થોડીક ધારણ કરતાં દક્ષિણમાં પણ રહી, એ વાત ખરી છે. હવે વાત કરીશું આપણે એમજીઓની, તો આપણે એમજીઓ વિશે પણ માહિતી આપેલી હતી કે આગાહી પછીના દિવસોમાં પણ મેડન જુલિયન ઓક્સિલેશન એટલે કે એમજીઓ અનુકૂળ પરિસ્થિતિમાં જ રહેશે અને તેની અસરથી બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બન્યા કરશે. હવે આમ બધા અલગ અલગ વિવિધ પરિબળો જોઈએ તો એ અનુસંધાને તારીખ 1થી કે 7 સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયનના ભાગોમાં, એટલે ગુજરાત રિજિયન એટલે કે ઉત્તર, મધ્ય, દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગો, જેને આપણે ગુજરાત રિજિયન તરીકે ઓળખીએ છીએ, એ વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં રેડા ઝાપટા હળવો મધ્યમ તો ભારે વરસાદની શક્યતા છે. અને આજ રાતથી દક્ષિણ ગુજરાતમાં અને તેને લાગુ અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે. અને આવતીકાલથી ગુજરાત રિજિયનના ભાગોમાં વરસાદના વિસ્તારો ક્રમશઃ વધતા જાય તેવી શક્યતા છે. અને આવતીકાલથી કદાચ પૂર્વ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે. અને તારીખ 1થી 7 ઓગસ્ટમાં મુખ્ય વરસાદ ગુજરાત રિજિયનના ભાગોમાં એટલે કે ઉત્તર, પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર તરફ રહે તેવી શક્યતા છે. અને બાકીના સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં, છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને વિસ્તારનું પ્રમાણ ઓછું. ટૂંકમાં ગુજરાત રિજિયન અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર કરતાં બાકીના સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં વરસાદનું પ્રમાણ અને વરસાદની માત્રા ઓછી. અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં વિસ્તારની વધઘટ સાથે વરસાદની પણ વધઘટ સાથે વરસાદનો આ રાઉન્ડ જોવા મળશે. હવે આગોતરા એંધાણની વાત કરીએ તો આગાહી સમય બાદ પણ બંગાળની ખાડી સક્રિય રહે, મુખ્ય કારણ અનુકૂળ એમજીઓની સ્થિતિ, પછી પણ એક સિસ્ટમ બનવાની શક્યતા છે અને વરસાદી વાતાવરણ ચાલુ રહે તેવી 40% શક્યતા છે. આગોતરાનું પણ કામ પૂરું થયું અને ત્યાર પછી પણ વરસાદ ચાલુ રહે તેવી શક્યતા એવી સારી એવી છે, આમ ગણીએ તો. અને હવે વાત કરીશું મિત્રો, આપણી જે ચેનલ છે એ હવે ટૂંક સમયમાં મોનિટાઇઝેશન થાય એ તબક્કે પહોંચી ગઈ છે, એટલે મિત્રો આપણી ચેનલને લાઈક કરો, અલગ અલગ જગ્યાએ ચોક્કસપણે શેર કરો અને અવશ્યપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો. અને જે નીચે સાઈડમાં બેલ આઇકોન આપેલ છે તેને સિલેક્ટ કરો, જેથી આપણો કોઈ પણ નવો વિડીયો આવે તુરંત જ તમને એમનું નોટિફિકેશન મળી રહે. આભાર. જય જવાન, જય કિસાન, જય સંવિધાન.